નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ફટાફટ આપણે 2 મિનિટમાં લાસ્ટ ટાઈમ ગયા વખતે જે અભ્યાસ કર્યો હતો એના વિશે અભ્યાસ કરી જઈએ. લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા વનસ્પતિની અંદર એન્થર, પુંકેસર અથવા તો એને એન્ડ્રોશિયમ કહેવામાં આવે છે. એન્ડ્રોશિયમ એટલે પુંકેસર. એની અંદર પાછા 3 ભાગ ભણ્યા હતા: પરાગાશય, પરાગવાહિની અને બીજાશય. પછી લઘુ બીજાણુ જનન, મતલબ કે લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુના નિર્માણની પ્રક્રિયા કે જેને કહેવામાં આવે છે લઘુ બીજાણુ જનન. આ લઘુ બીજાણુ જનન હંમેશા ક્યારે થશે તો કે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા કોષ વિભાજન પામશે. લઘુ બીજાણુ માતૃકોષ વિભાજન પામશે, પરિણામે જે ઉત્પન્ન થશે એને કહેવામાં આવે છે લઘુ બીજાણુ. એની પ્લોઇડી કેવી હોય તો કે એન હશે, મતલબ એકકીય હશે. બરાબર? તો હવે આજના દિવસમાં આપણે મહાબીજાણુ ધાની એટલે કે એને કહેવાય અંડક, એ ઉત્પન્ન ક્યાં થાય તો કે બીજાશયની અંદર. અને એ બીજાશય ક્યાં આવેલું હોય તો કે જાયાંગમાં. જાયાંગ એટલે શું થાય તો કે સ્ત્રીકેસર. ઇંગ્લિશની અંદર એને કહેવામાં આવે છે ગાયનોશિયમ. બરાબર? હવે આપણે ભણીએ જાયાંગ અથવા તો સ્ત્રીકેસર. સૌથી પહેલા તમને કે જાયાંગ એટલે કે સ્ત્રીકેસર છે કયા પ્રજનન તરીકે વર્તે છે તો શું આવશે? માદા પ્રજનન. સ્ત્રીકેસર છે માદા પ્રજનન તરીકે વર્તે છે. વનસ્પતિની અંદર છે ને સ્ત્રીકેસર 2 પ્રકારે ગોઠવણ ધરાવે. અમુક વનસ્પતિની અંદર સ્ત્રીકેસર છે 1 ની સંખ્યામાં હાજર હોય. અમુક વનસ્પતિની અંદર સ્ત્રીકેસર 1 કરતા વધારે હોય. જો કે આ તમે 11મા ધોરણની અંદર ભણી ગયા છો એટલે બહુ આની અંદર ડિસ્ક્રિપ્ટિવ કરવાની કઈ જરૂર નથી. બરાબર? હવે એક સ્ત્રીકેસર હોય તો એ વનસ્પતિને શું કહેવાય તો કે એક સ્ત્રીકેસર. શું કહેવામાં આવે છે? એક સ્ત્રીકેસર. અને જો 1 કરતા વધારે હોય મતલબ કે બહુ સંખ્યામાં હોય અને બહુ હોય ને તો એને કહેવામાં આવે છે બહુ સ્ત્રીકેસરી. જો ફરીથી એક વખત યાદ રાખજો કે 1 ની સંખ્યામાં સ્ત્રીકેસર હોય તો એને એક સ્ત્રીકેસરી કહેવાય અને 1 કરતા વધારે હોય તો એને શું કહેવામાં આવે છે? બહુ સ્ત્રીકેસરી. હવે જો એક સ્ત્રીકેસરીનું એક્ઝામ્પલ આપ્યું છે, દાખલા તરીકે વટાણા. વટાણા છે ને એક સ્ત્રીકેસરી વનસ્પતિ છે. અને બહુ સ્ત્રીકેસરી એટલે શું થાય તો કે બહુ આવેલા હોય. હવે જ્યારે 1 કરતા વધારે સ્ત્રીકેસર આવેલા હોય ને ત્યારે એના 2 અલગ અલગ પ્રકાર પડે. એક આવશે યુક્ત અને બીજું આવશે મુક્ત. મુક્ત એટલે શું થાય તો કે જો છે 1 કરતા વધારે સ્ત્રીકેસર પણ 1 કરતા વધારે સ્ત્રીકેસર અને એ પાછા એકબીજાથી છૂટાયેલા છવાયેલા, મતલબ જોડાયેલા હોય નહીં. તો જોડાયેલા ન હોય ને તો એને કહેવામાં આવે છે મુક્ત. અને જો જોડાયેલા હોય તો એને શું કહેવામાં આવે છે? યુક્ત. હવે યુક્તના એક્ઝામ્પલ છે ધતુરો અને જાસૂદ. આ બંને એક્ઝામ્પલ કોના છે તો કે યુક્તના. મુક્તના એક્ઝામ્પલ ક્યાં છે તો કે ગુલાબ અને કમળ. ગુલાબનું પુષ્પ તમે લ્યો ને તો ગુલાબના પુષ્પની અંદર એકદમ મધ્યની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર આપણે સ્પષ્ટ જોઈ શકીએ. બરાબર? જે ઉપર પરાગાશય સિવાયનો અંદરનો જે ભાગ હોય ને તો એને કહેવામાં આવે છે સ્ત્રીકેસર. એકબીજાથી એકદમ છૂટાછવાયા હોય, જોડાયેલા હોતા નથી. બરાબર? હવે પ્રત્યેક સ્ત્રીકેસરની રચના, અહીંયા 3 અલગ અલગ પ્રકારની સ્ત્રીકેસરની રચના આપેલી છે. બરાબર? હવે એમાં સૌથી ઉપરના ભાગમાં હોય તો એ છે પરાગાસન. ત્યાર પછી એના નીચેના ભાગમાં નલિકામય ભાગ છે. આ આખો રહ્યો ને આ નલિકામય ભાગ છે, એને કહેવાય પરાગવાહિની. અને એની નીચે એક ફૂલેલો ભાગ છે, એને કહેવાય બીજાશય અથવા તો અંડાશય. આ એક સ્ત્રીકેસરનો અલગ અલગ પ્રકારના 3 ભાગ છે. પરાગાશયનું કામ શું તો કે પરાગાશય છે ને ટોચની ઉપર આવેલું એક ખીટી આકારનું અથવા તો ચપટું અંગ છે. એનું કામ શું તો કે પરાગરજ એની ઉપર સ્થાપિત કરે, મતલબ કે પરાગરજને ગ્રહણ કરવા માટે જવાબદાર હોય ને તો કોણ છે તો કે પરાગાસન. જો એક વસ્તુ હંમેશા યાદ રાખવી, પરાગાસન અને પરાગાશય આ બંને અલગ અલગ છે. પરાગાશય છે ને એ પુંકેસરનો ભાગ છે અને પરાગાસન છે એ સ્ત્રીકેસરનો ભાગ છે. બરાબર?
હવે પરાગાસન છે ને એ ટોચનો અને પરાગરજને ગ્રહણ કરવા માટેનો ભાગ છે. પછી પરાગરજ અહીં અંકુરણ થઈ જાય એટલે એમાંથી પરાગનલિકાનો વિકાસ થાય. ની પરાગનલિકા છે ને લંબાઈ પામશે પરાગવાહિનીમાં. બીજું યાદ રાખજો હજી, પરાગવાહિની એટલે શું? પરાગવાહિની અને પરાગનલિકાની અંદર ફેર. પરાગરજ જ્યારે અંકુરણ પામે તો એમાંથી પરાગનલિકાનો વિકાસ થાય અને ઈ નલિકા જેની અંદર લંબાઈ ને એને કહેવાય પરાગવાહિની. હજી એક વખત કહું છું, પરાગાસન અને પરાગાશય બંનેની અંદર ફેર. પરાગાસન એટલે શું થાય તો કે પરાગરજ જેની ઉપર સ્થાપિત થાય ને એને કહેવાય પરાગાસન, સ્ત્રીકેસરનો ભાગ છે. અને પરાગાશય એટલે જેમાં ઉત્પન્ન થાય એને કહેવાય પરાગાશય, પુંકેસરનો ભાગ છે. પછી પરાગરજમાંથી જે નીકળે એને કહેવાય પરાગનલિકા, એ પરાગરજનો ભાગ છે. અને જેમાં લંબાઈ એને કહેવામાં આવે છે પરાગવાહિની, સ્ત્રીકેસરનો ભાગ છે. હવે એની અંદરના ભાગમાં મતલબ કે નીચેના ભાગમાં ફૂલેલો ભાગ આવેલો એને બીજાશય અથવા તો અંડાશય. હવે બીજાશયનું કામ શું? તો કે બીજાશય છે ને એની અંદરની દિવાલમાં એક અગત્યની રચના આવેલી હોય જેને કહેવાય જરાયુ. શું કહેવામાં આવે છે? જરાયુ. બીજાશયની અંદરની દિવાલમાં જે રચના આવેલી હોય એ રચનાને કહેવામાં આવે છે જરાયુ. હવે આ જરાયુનું કામ શું? તો કે જરાયુની સૌથી પહેલા તો હું તમને કહું કે એની ગોઠવણી છે ને જરાયુ વિન્યાસ કહેવાય. ધોરણ 11 ની અંદર તમે વનસ્પતિની બાહ્યાકાર રચના, બરાબર, એની અંદર તમે મૂળ, પ્રકાંડ અને પર્ણ, પુષ્પ, ફળ, બીજ અને કુળ એવા આપણે ચેપ્ટર હતું. તો એની અંદર તમે પુષ્પના ભાગની અંદર વનસ્પતિની બાહ્યાકાર રચના ભણ્યા અને એ બાહ્યાકાર રચના ભણ્યા એની અંદર આપણે જરાયુ વિન્યાસ ભણ્યા હતા. તમને ખબર હોય તો જરાયુ વિન્યાસ અલગ અલગ 4 પ્રકારના હોય. એમાં પહેલું આવશે ધારાવર્તી, બીજું આવશે ચમવર્તી, ત્રીજું આવશે અક્ષવર્તી, બરાબર. એવા અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રકારના જરાયુ વિન્યાસ જોવા મળે છે. હવે આ જરાયુ વિન્યાસ એટલે શું થાય તો કે બીજાશયની અંદરના ભાગમાં જરાયુની ગોઠવણી અને જરાયુ સાથે અંડકોની ગોઠવણી, જેને શું કહેવામાં આવે છે? જરાયુ વિન્યાસ, બરાબર. હવે જરાયુ વિન્યાસ વિશે આપણે વધારે પડતું આગળ કંઈ નથી કરવું. હવે જરાયુનું કામ શું? તો કે અંડકને બીજાશય સાથે જોડવામાં મદદરૂપ હોય તો કોણ છે? જરાયુ. મતલબ કે જે અંડક છે એને બીજાશય સાથે જો જોઈન્ટ કરવું હોય ને તો એ જોઈન્ટ કરવામાં જવાબદાર હોય ને તો એ જરાયુ. મતલબ કે એક બીજાશયની દિવાલ છે, એની અંદરના ભાગમાં જરાયુ છે અને જરાયુ સાથે અંડક જોડાયેલું છે, એટલે જરાયુ અને અંડક, બરાબર. અને પછી બીજાશય. મતલબ હું એમ કહું કે બીજાશય અને અંડક એ બે વચ્ચે જો જવાબદાર હોય ને તો કોણ છે? જરાયુ. હવે અંડકની સંખ્યા છે ને પ્રત્યેક સ્ત્રીકેસરની અંદર અલગ અલગ હોય. અમુકની અંદર અંડકની સંખ્યા 1 હોય ને અમુકની અંદર અનેક હોય. એક વાળું કયું છે? તો એમ એક્ઝામ્પલ આપ્યું છે, જો કેરી, ઘઉં અને ડાંગર. તમારે બહુ સિમ્પલ રીતે યાદ રાખવાનું કે જે ફળની અંદર જેટલા બી હોય ને એટલા અંડક. તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે અગાઉ ભણ્યા હતા ચેપ્ટર નંબર 1 ની અંદર કે ફલનની ઘટના થાય ને એટલે વનસ્પતિમાં યુગ્મનજમાંથી ભ્રૂણ બને, અંડકોમાંથી બીજ બને, બીજાશયમાંથી ફળ બને ને બીજાશયની દિવાલ છે ને એ ફળની દિવાલ બને. તો તમે જો અંડકમાંથી બીજ બને તો જેટલી વનસ્પતિના ફળમાં જેટલા બીજ છે એટલા અંડક છે. હવે તમે વિચારો કેરીની અંદર બીજ કેટલા જોવા મળે? 1. તો એની અંદર અંડક કેટલા છે? 1. પછી એવું લખ્યું છે ઘઉં અને ડાંગર. ઘઉંની અંદરથી તમે એની આખી ડુંડી છે ને એમાંથી એક દાણો કાઢો ને તો એની ફરતે એનું ફલાવરણ હોય. એનું એક ફળ છે. એક ડુંડીમાંથી એક ખેંચો ને તો એમાંથી એક જ દાણો નીકળે, બરોબર. ચોખાની અંદર પણ સેમ હોય, પણ ઘણી વનસ્પતિની અંદર અંડક એક કરતા વધારે મતલબ કે અનેક હોય. ફોર એક્ઝામ્પલ પપૈયું, તરબૂચ અને ઓર્કિડ્સ. હવે પપૈયું, તરબૂચ, ઓર્કિડને સાઈડમાં મૂકી દો. પપૈયું વિશે બધાને ખબર છે, બરોબર. તરબૂચ છે એક કરતા વધારે, બીજો ફળ એક જ છે પણ બી કેટલા છે? એક કરતા વધારે, બરાબર. તો આ છે અંડકની માહિતી. હવે અંડક એટલે શું? તો અંડક છે ને એ એક નાની રચના છે. જો અહીંયા મેં છે ને અંડકને આપણે એક બીજા નામે ઓળખવામાં આવે છે, મહાબીજાણુધાની પણ કહેવામાં આવે છે, બરાબર. આ સ્ત્રીકેસર છે ને
એની અંદર આ રીતે અંડક જોડાયેલું હોય, આ રીતે હોય. અને આ જે અંડકનો આખો ભાગ રહ્યો ને અહીંયા એનલાર્જ કરેલો છે, મતલબ આ આખી અંડકની રચના છે. આને એક બીજા નામે પણ ઓળખવામાં આવે છે મહાબીજાણુ ધાની. મતલબ કે અંડકની અંદર મહાબીજાણુ ધાની. અંડક છે ને એની અંદર મહાબીજાણુ આવેલો હોય અને એ મહાબીજાણુને હમણાં આપણે આગળ જોઈએ. હવે અંડક છે કેવી રચના છે? તો કે નાની રચના. હવે એ કોની હારે જોડાયેલી હોય? તો મેં તમને અગાઉ કીધું કે અંડક જરાયુ સાથે જોડાયેલું હોય. કોની સાથે? જરાયુ સાથે. બરોબર. પણ જરાયુ સાથે જોડાયેલું હોય, જો આટલો અંડકનો ભાગ છે, આ ભાગ છે ને અંડકનો આટલો. હવે એ જરાયુ સાથે જોડાયેલો હોય પણ એક વિશિષ્ટ પ્રકારની રચના. શું નામ છે? તો કે અંડનાલ. જો અંડક જરાયુ સાથે જોડાયેલું હોય કોના વડે? તો કે અંડનાલ વડે, અથવા તો એને બીજા નામે ઓળખવામાં આવે છે અંડક દંડ. બેમાંથી કોઈ પણ લખી શકાય. મતલબ કે અંડક જરાયુ સાથે જોડાયેલો હોય તો વચ્ચે કોણ હોય? તો કે અંડનાલ. પછી જો બીજું આપ્યું છે અંડનાલ અને અંડક, ઈ બંને એક રચનાથી જોડાયેલું હોય ને એને કહેવાય બીજ કેન્દ્ર. જો આ અંડનાલ છે, આ ભાગ અંડકનો છે, ઈ બે વચ્ચે જે રચના હોય ને એને શું કહેવાય? તો કે બીજ કેન્દ્ર. એટલે સિમ્પલ વસ્તુ કે અંડક છે ને એ અંડનાલ સાથે બીજ કેન્દ્ર વડે જોડાયેલું હોય. બરોબર. અંડનાલ જરાયુ સાથે, જરાયુ બીજાશય સાથે આટલા જોડાણ ધરાવે છે. ફરીથી એક વખત, અંડક છે ને એ અને અંડનાલ એની વચ્ચે બીજ કેન્દ્ર આવે, અંડનાલ અને બીજાશય એની વચ્ચે જરાયુ આવે. આટલા જોડાણ ધરાવે છે. આટલું બધું કોમ્પ્લેક્સ વર્ઝન પુકેસરની અંદર આવતું નથી. બરોબર. આગળ કે અંડનાલ છે જરાયુ વડે જોડાયેલું હોય છે. અંડકની ફરતે આવરણ હોય ને, 1 થી 2 આવરણ આવેલા હોય, રક્ષણાત્મક આવરણ હોય, અને એને કહેવામાં આવે છે અંડક આવરણ. શું કહેવામાં આવે છે? અંડક આવરણ. હવે જો આ અંડક આવરણ, આ પહેલું છે, આ બીજું છે, અહીંયા પહેલું છે, આ બીજું છે, 1 થી 2 હોય. એનું એક જ કામ છે, રક્ષણાત્મક આવરણ તરીકે વર્તે. હવે એ જે અંડાવરણ છે એનું કામ શું? તો કે રક્ષણાત્મક આવરણ તરીકે વર્તે અને પ્લસ એ અંડકને તો ઘેરે પણ સમગ્ર પ્રદેહને પણ ઘેરે. પ્રદેહ એટલે શું થાય? તો જો આ છે ને બાહ્ય અંડક આવરણ છે, આટલું રહ્યું ને, બહારનું હોય એને બાહ્યક કહેવાય, અને એની અંદરનું હોય એને શું કહેવાય? અંતઃ અંડક આવરણ. અને એની અંદરનો જે ભાગ રહ્યો ને આવડો આ, એને કહેવાય પ્રદેહ. એટલે અંડક આવરણ છે ને પ્રદેહને સંપૂર્ણપણે ઘેરે. તમે જો આ પ્રદેહનો ભાગ છે ને આખો ઘેરાયેલો છે, પણ એની ઉપરના ભાગમાં જો એક બીજ કેન્દ્ર અથવા તો અંડક છિદ્ર છે, ત્યાં અંડક આવરણ આવેલા હોતા નથી. શું કામ? તો કે બીજ હોય ને એમાં બીજ છિદ્ર, એનું કામ શું? તો કે બીજને તમે જમીનમાં વાવો ને તો પાણી છે ને બીજ છિદ્રમાંથી જાય અને ત્યારે જ ભ્રૂણ બહાર આવે. એટલે ઉપરના ભાગમાં થોડીક એવી જગ્યા હોય, ઇવન બીજ બની જાય ને પછી પણ ત્યાં એટલી જગ્યા હોય કે જ્યાંથી પાણી અંદર જાય અને ભ્રૂણ ત્યાંથી બહાર આવે. એટલે બીજ છિદ્ર છે ને ત્યાં, અથવા તો અંડક છિદ્ર, ત્યાં કોઈ પણ પ્રકારનું આવરણ નથી. જો આ ખાલી છે, આખું જોયું, આખું ખાલી છે, અહીં ક્યાંય આવરણ નથી. નકર તો આખું આપણે જોઈન્ટ કરી દીધું હોય ને, પણ અહીં આવરણ આવેલા હોતા નથી. બરોબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આ બીજ છિદ્ર છે એની સામેનો ધ્રુવ, મતલબ કે આ અંડક છિદ્ર અથવા તો બીજ છિદ્ર, એની સામેનો ધ્રુવ એટલે આવડો આ કહેવાય. અહીં હું પોઈન્ટ કરું છું. અને આ જે ધ્રુવ છે ને એનું નામ આપવામાં આવે છે અંડતલીય ધ્રુવ. શું નામ આપવામાં આવે છે? અંડતલીય ધ્રુવ. અંડતલીય ધ્રુવ એટલે શું થાય? તો કે બીજ છિદ્રની પાછળનો ભાગ, મતલબ કે આ આગળ હોય તો આ પાછળ છે. એ જે રચના છે ને એને કહેવામાં આવે છે અંડતલીય ધ્રુવ. હવે એકદમ એની મધ્યમાં ખોરાકનો સંગ્રહ હોય આવડા, એને આપણે નામ આપ્યું છે પ્રદેહ. મતલબ કે અંડાવરણથી ઘેરાયેલા કોષોના સમૂહને કહેવાય પ્રદેહ. મતલબ કે અંડાવરણથી સંપૂર્ણપણે ઘેરાયેલો હોય ને તો આટલો જ ભાગ છે આવડો. બરોબર. આવડો આવેલો ભાગ. તો આ જે ભાગ છે ને એને શું કહેવામાં આવે છે? પ્રદેહ. પ્રદેહનું કામ શું? તો કે એક જ, ખાલી ને ખાલી કોનો સંગ્રહ કરશે? તો કે ખોરાકનો સંગ્રહ. બરોબર. અને પ્રદેહની અંદરના ભાગમાં જો આવેલું હોય તો એને શું કહેવામાં આવે છે? તો કે ભ્રૂણપુટ. ભ્રૂણપુટનું કામ શું? તો કે એક માદા બીજાણુમાંથી સર્જાયેલ છે.
અથવા તો ભ્રૂણપોટને બીજા શબ્દમાં પણ કહી શકાય માદાજન્યુજનક. બરાબર? જે આપણે ભ્રૂણ ને ભ્રૂણપોષ ને એ બધું નિર્માણની પ્રક્રિયા છે ને, એ આપણે આવતીકાલે ભણશું. હજી માદાજન્યુજનક એટલે કે ભ્રૂણપોટમાં કઈ રીતે બને છે. બરાબર? ફરીથી એક વખત જો અંડકનું રિવિઝન કરાવી દઉં. અંડક એટલે શું થાય? તો કે અંડક છે એ જરાયુ સાથે કેના વડે જોડાયેલું હોય? તો કે અંડનાળ વડે. અંડનાળ સાથે, અંડનાળ અને અંડક વચ્ચે જો સંગમ સ્થાન હોય તો બીજ કેન્દ્ર. અંડકની ફરતે આવરણ આવેલા હોય, ધારો કે બાહ્ય અને અંતર, એને કે અંડક આવરણ. એની પાછળનું કારણ શું? તો કે રક્ષણ કરે. એ અંડક આવરણ કોને કોને ઘેરે? તો આખા પ્રદેહના ભાગને. પણ એક છિદ્રને બાદ કરતા એ છિદ્રને શું કહેવાય? અંડક છિદ્ર. બરાબર? ત્યાર પછી અંડાકાર અંડ આવરણોથી ઘેરાયેલા જે ભાગ છે એને શું કહેવાય? પ્રદેહ. એની પાછળનું રીઝન શું? તો કે એ ખાલી ને ખાલી ખોરાકનો સંગ્રહ કરે છે, બીજું કોઈ પણ પ્રકારનું કામ નથી. અને પ્રદેહની અંદરનો ભાગ છે એને કહેવાય ભ્રૂણપોટ અથવા તો માદાજન્યુજનક. અને એ ભ્રૂણપોટનું નિર્માણ હંમેશા એક મહાબીજાણુમાંથી થાય છે. કેટલામાંથી થાય છે? તો કે એક મહાબીજાણુમાંથી. હવે એ બધું પાછું કેવી રીતે થાય છે ને, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. ઓકે? તો આજના દિવસમાં આપણે ખાલી ને ખાલી ચાલ્યું લઘુ બીજાણુધાની, સોરી મહાબીજાણુધાની એટલે કે અંડક અને પ્લસ ત્રિકેસર વિશેની રચનાઓ. તો આજના દિવસની અંદર આપણે આટલું ચલાવ્યું અને આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું. આશા રાખું છું કે બધાને મારો લેક્ચર પસંદ આવ્યો હશે. વધુને વધુ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. ઓકે? અને ત્યાં સુધી બધા ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.